અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિર્દેશ અનુસાર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજની આ પ્રેસ વાર્તા કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી કાનૂન ખતમ કરી ગરીબોને રોજીરોટીથી વંચિત રાખવાનું ષડયંત્ર કરેલ છે તે સામે મનરેગા બચાવ આંદોલન સમગ્ર દેશમાં ચલાવવામાં આવી રહ્યું છે, જે ભાગરૂપે સાબરકાંઠામાં પણ મનરેગા બચાવ આંદોલન મંડળ સેક્ટર અને ગ્રામ્ય કક્ષા સુધી લઈ જઈ ગરીબ ગ્રામીણ શ્રમિકોને જાગૃત કરી અને યુપીએ સરકારે આપેલ રોજગાર ગેરંટી કાયદો ફરીથી પ્રસ્થાપિત કરવા મનરેગા બચાવ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। યુપીએ સરકાર માનનીય મનમોહનજી અને સોનિયાજીના ભડપણ હેઠળની સરકારી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત અને ગ્રામ્ય કક્ષાએ રોજગારી મળે તેવો કાયદો બનાવવામાં આવ્યો અને સંપૂર્ણ કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ કેન્દ્રની ભાજપની સરકારે આ કાયદામાં ફેરફાર કરી 60% કેન્દ્રના અને 40% રાજ્યનો ફાળો તેમજ લણણી સમય દિવસ કામ બંધ રાખવું અને ગામમાં અને કામમાં રોજગારી ન મળી રહે તે માટે શ્રમિકોની રોજગારીથી પક્ષિત રાખવાનું ષડયંત્ર કરેલ છે। તેની સામે કોંગ્રેસ પક્ષ મનરેગા બચાવ સંગ્રામ આંદોલન થકી પુનઃ રોજગાર ગેરંટી કાનૂન પ્રસ્થાપિત કરવાની માંગ કરે છે। પ્રેસ કોન્ફરન્સમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તેમજ ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબ, જિલ્લા સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રભારી શ્રી દિનેશભાઈ ગઢવી, પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુજી ઠાકોર, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રામભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ કુંભાવત તેમજ ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભમરસિંહ ચંદાવત અને ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ શર્મા હાજર રહ્યા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા। આજની પ્રેસ વાર્તામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજની પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રામભાઈ સોલંકી, પ્રદેશ સમિતિના આગેવાનો શ્રી દિનેશભાઈ ગઢવી, શ્રી બાબુજીભાઈ ઠાકોર, આપણા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ કુંભાવતજી, શ્રી વિષ્ણુભાઈ પટેલ, આપણા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભવરસિંહ બાપુ, અમિતભાઈ શર્મા, ભાઈ શ્રી પ્રકાશભાઈ ઉપાધ્યાય અને ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રો, 2005-06માં દિલ્હીમાં યુપીએ સરકાર હતી। એ વખતે હું પણ દિલ્હીમાં સંસદ સભ્ય હતો અને મારા પણ મતથી આ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજનાનું એ વખતે એક અધિકાર તરીકે મતદાન કરીને અમે લોકસભામાં પસાર કરેલું ને એના કારણે ઐતિહાસિક કહી શકાય એવી 100 દિવસની રોજગારી આપતો એક કાયદો આ દેશમાં બન્યો હતો ને એના કારણે કરોડો લોકોને આ કાયદાનો ફાયદો થયો અને ખાસ કરીને કોરોના કાળમાં જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ હતી, લોકોને ખાવાના ફાંફા હતા, લોકો બહાર કમાવા જઈ શકતા નહોતા, ત્યારે પણ નરેગા યોજનાએ લોકોને જીવાડવાનું કામ કર્યું છે। ત્યારે હાલમાં બહુમતીના જોરે એનડીએ સરકારે કોઈ પણ વિપક્ષના સુધારા વધારા કે અભિપ્રાય લીધા વગર માત્ર ધ્વનિમતથી બહુમતીના જોરે એ કાયદાને ઉડાવીને નવો કાયદો પસાર કરી દીધો છે। જે રીતે આ લોકોએ મોટેરા સ્ટેડિયમનું નામ જે સરદાર વલ્લભભાઈ પટેલ નામાકરણ થયું હતું, એ નામ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઉડાવીને બીજું નામ આપવાનો પ્રયત્ન કર્યો। એ જ રીતે અહીંયા પણ મહાત્મા ગાંધી, જે ભારત દેશના રાષ્ટ્રપિતા તરીકે આપણે સૌ માનીએ છીએ, તો એમનું નામ કાઢીને એમણે નવું નામ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો છે। એની અમે સખત નિંદા કરીએ છીએ અને એનો સખત વિરોધ પણ કરીએ છીએ। જ્યારે આ કાયદો બન્યો ત્યારે કેન્દ્ર સરકારને ખબર હતી કે દરેક રાજ્યોની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય, એટલે કેન્દ્ર સરકારે 90% રકમની જવાબદારી કેન્દ્ર સરકારે લીધી હતી અને રાજ્ય પર 10%નો જ બોજ આપ્યો હતો। હાલમાં જે નવા કાયદામાં જે જોગવાઈ કરી છે એમાં 60% કેન્દ્ર સરકાર આપશે અને 40% રાજ્ય સરકારે ભોગવવાના, એટલે 40% ભોગવવા ના પડે એના કારણે બી રાજ્ય સરકાર સહમત ના થાય તો મજૂરોને રોજીરોટી મળી શકશે નહીં। એ વખતને જે કાયદો હતો એમાં 100 દિવસની રોજગારીનો સંપૂર્ણ અધિકાર હતો। આ કાયદામાં 125 દિવસની જોગવાઈ કરી છે પણ એનો અધિકાર નથી આપ્યો, એટલે એ સરકારની મુલતવી પર રહેશે કે 100 દિવસ આપવા, 125 દિવસ આપવા કે 50 દિવસ આપવા। અને એ વખતે જે કેવા પ્રકારના કામો પસંદ કરવામાં આવતા હતા તો કે સ્થાનિક શું જરૂરિયાત છે,
કે એમાં વધારેમાં વધારે શ્રમ કાર્ય કયા કામમાં જોડાયેલું છે ને વધારેમાં વધારે કે ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટ પ્રથા ના આવે એવા કામોની પસંદગી કરવામાં આવતી હતી. હવે જ્યારે આમાં 40% મટીરિયલનું આ લોકોએ